નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષના દિવસે જ મિત્રો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો। બનાસકાંઠાની અંદર તો સતત મિત્રો 2 દિવસથી આ વરસાદ પડી રહ્યો છે। ત્યારે મિત્રો આજે ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ પડ્યો હતો। તેને લઈને મિત્રો ખાસ કરીને બાગાયતી પાકો છે તેમને ભારે નુકસાનીનો મિત્રો અહેવાલ મળી રહ્યા છે। તો આપણે જોયું કે 2 દિવસ થયા સતત મિત્રો માવઠાની અસર હતી અને બપોર પછી તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ છે એકદમ ધુમ્મસમય ગઈકાલે બન્યું હતું। તો આજના દિવસે પણ મિત્રો તેવી અસર રહી શકે છે અને તેને હિસાબે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર પણ આજે પણ વરસાદને લઈને આગાહી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી મહિનો આખો કેવો રહેશે, ક્યારે ક્યારે વરસાદ પડશે તેને લઈને વાત કરી છે। સાથે સાથે તાપમાન કેવું રહેશે, ઠંડી કેવી રહેશે તેને લઈને પણ વાત કરેલી છે। સાથે મિત્રો એ પણ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિના કેવા રહેશે તેની પણ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી દીધી છે, તેના મેપ જાહેર કરી દીધા છે। તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। સાથે મિત્રો આપણે એ પણ જોશું કે આગામી 15 દિવસમાં ગુજરાતની અંદર કઈ કઈ તારીખે વરસાદની આગાહી છે, કારણ કે અંબાલાલ પટેલે ફરી એક વખત મિત્રો ઉત્તરાયણ બાદ ફરી એક વખત મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે। તે પહેલાં 4 તારીખે પણ હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે, તો તેને લઈને મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ પણ આવવાનો છે। તો તાપમાનને લઈને પણ આપણે વાત કરવાના છે। અને ગઈકાલે આપણે જોયું કે દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો, બાકી આખો દિવસ વાતાવરણ છે એકદમ મિત્રો ધુમ્મસમય જોવા મળ્યું, ટાઢોળું જોવા મળ્યું છે। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે વાત કરશું। આજનું હવામાન કેવું રહેશે, ક્યાં ક્યાં વરસાદ પડશે, 15 દિવસ સુધી કેવો ડેટા રહે છે, ઠંડીને લઈને કેવી આગાહી છે, ઉત્તરાયણ ઉપર કેવી વરસાદને લઈને આગાહી છે કે નથી, પવન કેવો રહેશે, અને સાથે સાથે મિત્રો આખો જાન્યુઆરી મહિનો ભારતીય ડેટા પણ જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ છે અને હવે જે વરસાદ આવશે તે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને જે અસર કરશે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે, અને જેને લઈને ભારતીય હવામાન વિભાગે જાન્યુઆરી મહિનાની અંદર ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડીની આગાહી કરી છે, જેના મેપ પણ આપણે જોશું। પરંતુ આજનું છે આજે છે 2 તારીખ અને 2 તારીખ પ્રમાણે જોવા જઈએ તો આજે ઉત્તરના પવનો છે એ ઠંડા શરૂ થઈ ગયા છે। તો થોડુંક ઝાકળ છે એ વહેલી સવારે જોવા મળે અને ગઈકાલની જેમ થોડુંક મોડું અંજવાળું થાય અને સાંજે પણ મિત્રો ફરી પાછો આ ધુમ્મસ આવી જાય। દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતમાં આ ધુમ્મસથી વધારે જોવા મળે અને કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ જાય તેવું મિત્રો ખાસ કરીને આજની આગાહી છે। આજે વરસાદની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને સવારના સમયે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના જે બોર્ડર એરિયાના છે દાહોદ, ગોધરા એ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડે તો નવાઈ નથી। બાકી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તમે જોઈ શકો છો હિમાલય સુધી પહોંચી ગઈ છે, એટલે કે હવે વરસાદને લઈને કોઈ આગાહી નથી। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે અંબાલાલ પટેલે એમ કીધું કે 4 તારીખની આસપાસ એક હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તો અહીં તમે જોઈ શકો છો હળવું એક 4-5 તારીખની આસપાસ હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો જે સીધું મિત્રો હિમાલય તરફ જઈ રહ્યું છે અને ગુજરાતની અંદર મિત્રો તેની હવા જ આવશે, એટલે કે ટાઢોળું જોવા મળશે, પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી। ત્યારબાદ અંબાલાલ પટેલે એમ કીધું કે ખાસ કરીને 14 અને 15 તારીખ પછી જે અહીંયા તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેની હિસાબે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને આગાહી છે। તમે જોઈ શકો છો હવે પછી છે ફરી પાછું એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, તો ત્યારે મિત્રો ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે। તો તેની વાત આપણે કરશું, પણ તો એના હજુ 15 દિવસની વાર છે। તો આજથી જ મિત્રો હવે ધીમે ધીમે વાતાવરણ છે ક્લિયર થવાનું શરૂ કરી દેશે। વરસાદને લઈને મિત્રો હવેથી કોઈ આગાહી નથી। આજનું જો તાપમાનની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે અને ઠંડીનો પણ તમે જોઈ શકો છો 13 ડિગ્રી, કચ્છની અંદર પણ 13-14 ડિગ્રી, એટલે કે તાપમાન છે મિત્રો આજથી છે એ એકદમ ઘટવાનું શરૂ થઈ જશે અને ટાઢોળું છે એકદમ મિત્રો ઠંડીનો રાઉન્ડ જોવા મળશે। હવે મિત્રો શહેરોની અંદર પણ સ્વેટર કાઢવા પડે
તેવી શક્યતા મિત્રો જોવા મળશે અને ગામડાની અંદર ફૂલ ટાઈમ મિત્રો સ્વેટર પહેરવા પડે તેવું મિત્રો જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈશો જેમ જેમ મિત્રો તારીખ વધતી જશે 3 તારીખે તમે જોઈ શકો છો એકદમ ઉત્તરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 ડિગ્રી તાપમાન અને નલિયાની અંદર તો 10 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। અહીં તમે જોઈ શકો છો બપોરનું તાપમાન પણ 24, 25, 23 ડિગ્રી સુધી એટલે કે બપોરે પણ મિત્રો ઠંડી લાગે અને રવિવારનું તાપમાન તમે જોઈ શકો છો 10 ડિગ્રી અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર એટલે કે રવિવારે ખૂબ જ ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળે અને તેની હિસાબે જ અહીંયા તમે જોઈ શકો છો ભારે ઠંડી જોવા મળશે એટલે કે ખાસ કરીને આ મહિનાની અંદર હવે મિત્રો ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને ઠંડી છે એ ભૂક્કા કાઢવાનું છે। ઉત્તરાયણ 14 તારીખે હોય તો 14 તારીખે મિત્રો ખાસ કરીને નોર્મલ પવન રહેશે, વહેલી સવારે ક્યાંક આંચકાવાળો પવન જોવા મળે, બપોર પછી મિત્રો ખાસ કરીને નોર્મલ અને તેજ પવન જોવા મળે, તાપમાન પણ હુંફાળું રહે તેવી શક્યતા છે। ત્યારે વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી, પરંતુ અહીંયા તમે પવનની દિશા થોડીક બદલાતી દેખાય છે, પરંતુ હજુ 10-12 દિવસની વાર છે તો તેની અંદર ફેરફાર જોવા મળે શકે છે। અહીં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો મેપ અને ભારતીય હવામાન વિભાગ દર 1 તારીખે મિત્રો આની જાહેરાત કરતા હોય છે। તો જાન્યુઆરી 2026 શીતલહેર અને કોલ્ડ વેવની આગાહી ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકો છો મિડલની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં મિત્રો કોલ્ડ વેવ એટલે કે ભારે ઠંડીની આગાહી છે। સાથે સાથે ગુજરાતની અંદર પણ દર વખતે જાન્યુઆરી મહિનામાં જો ભારે ઠંડી પડતી હોય છે આવી જ ભારે ઠંડીનો રાઉન્ડ સી જોવા મળવાનો છે। આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો અધિકતમ તાપમાન મેક્સિમમ તાપમાન દર વર્ષે જાન્યુઆરી મહિનામાં હોય તેના કરતાં અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર છે એ તાપમાન છે એ બહુ નોર્મલ કે એના કરતાં પણ મિત્રો તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો ઠંડીનો રાઉન્ડ છે એ ભૂક્કા કાઢી નાખે તેવો જોવા મળી શકે છે। મિનિમમની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સમગ્ર ગુજરાત સહિત મિડલ ભાગની અંદર ભારે ઠંડી જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સિવાય મિત્રો વરસાદની પણ મિત્રો હવામાન વિભાગે આગાહી કરેલી છે। જાન્યુઆરી 2026માં જે વરસાદ પડતા હોય છે માવઠા પડતા હોય છે તેને લઈને વાત કરેલી છે, નીચે ડિટેલ પણ લખેલી છે મિત્રો, તેની આપણે ચેનલ ઉપર મૂકી દઈશું, પરફેક્ટ તમે જોઈ લેશો। અહીંયા તમે જોઈ શકો છો વરસાદ કેવો પડશે તો અહીંયા જે ગુજરાતનો મેપ છે જેની અંદર ડોટ ડોટ કરેલો છે વ્હાઇટ કલરનો ભાગ છે ત્યાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો એકાદી માવઠાની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી। અને અહીંયા મિત્રો જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ મહિના સુધી ભારતીય હવામાન વિભાગની આગાહી છે તેની અંદર પણ ગુજરાતની અંદર બહુ ખાસ માવઠા પડે, ખાસ વરસાદ પડે તેવી કોઈ શક્યતા દેખાતી નથી। બ્લુ કલરનો ભાગ છે ત્યાં થોડાક માવઠાની શક્યતા વધારે છે કે માવઠું આવી શકે છે તેવી શક્યતા છે, બાકી જ્યાં પીળો ભાગ છે ગ્રીન ભાગ છે ત્યાં મિત્રો માવઠાને લઈને કોઈ શક્યતા નથી। તો આવી રીતે મિત્રો ભારતીય હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે માવઠા છે એ ઋતુ પ્રમાણે મિત્રો ક્યારેક ક્યારેક વાતાવરણ પલટો છે એ થતો હોય છે, પરંતુ ખાસ કરીને અંબાલાલ પટેલ જેવા જે છે એ અગાઉથી જ ખેડૂતોને જાણકારી આપી દેતા હોય છે, જેનાથી મિત્રો ખેતીના પાકને ઓછામાં ઓછું આપણે નુકસાન થતું બચાવી શકીએ છીએ। તો આજના વિડીયોમાં આટલું જ, વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।